તો હવે ગાડીમાં આપણે આગળ જાય છે રોડ ઉપરની એક ગોળાઈ આવે છે. તો હવે ગાડીમાં એડાસ સિસ્ટમ તમને બતાવું કેવી એડાસ સિસ્ટમ છે. આપણે જો વિધાઉટ ડ્રાઈવર આપણે હાલે છે ગાડી અને આગળ ગોળાઈ છે. તો ગોળાઈમાં જો ડ્રાઈવર આપણે ઓટો પાયલટ મોડમાં છે ને ઓટોમેટિક આપણી ઈવી જો ટર્ન મારી લે છે. તો આ સિસ્ટમ છે આપણા ભાઈ ઈવીમાં. જો નથી ડ્રાઈવરનો ટચ સ્ટેરિંગમાં ક્યાંય, ઓટોમેટિક આપણી ઈવી રહીને એ ગોળાઈ પરફેક્ટ એકદમ મારી લે છે. જો વિધાઉટ એની પણ કાંઈ પણ પ્રોબ્લેમ વગર આપણી ગાડી એમને ટર્ન મારી લીધો અને એકદમ સ્ટ્રેટ થઈ ગઈ વળી પાછી. જો આગળ પાછો એક ગોળાઈ આવે છે આપણે રાઈટ સાઈડમાં, એ પણ જોઈએ આપણે કેવી રીતે ટર્ન મારે છે. એમાં પણ જો તમે આ છે ઈવીનો પાવર ભાઈ. એમ તો જો તમે જો લોંગ ટર્ન છે, આ તો લોંગ ટર્ન પણ એકદમ પરફેક્ટ વિધાઉટ એક પણ ટચ વગર ટર્ન મારી લીધો છે આપણી ઈવી એ ડાયરેક્ટ. જોવું તમે ખાલી બહુ લોંગ ટર્ન છે. જો આ લોંગ ટર્ન કેવી રીતે મારે એ આપણે જોઈએ. એકદમ માનો ને હાફ યુટર્ન જેવું જ છે. એ પણ જોઈએ આપણે કેવો ટર્ન મારે છે. જોઈ લ્યો તમે ખાલી. જો ઈવીનો પાવર જો ભાઈ સાહેબ, ખાલી પાવર છે આ ઈવીનો ઓટોમેટિક ઓટો પાયલટ મોડનો. જોઈ લેજો ક્યાંય પણ ટચ છે નહીં આપણે. અને આપણે સ્પોર્ટ્સ મોડમાં ગાડી છે આપણી. આગળ જો એક બાઇક આવે છે, બાઇકને પણ ડિટેક્ટ કરી લીધું છે કારે. અને એકદમ જો હજી કોઈ પણ પ્રકારનો સ્ટેરિંગ નથી હજી કોઈ આપણે ટચ કર્યું. અને આપણી ગાડી જો ઓટો પાયલટ મોડમાં આવેલી જ જાય છે. આ કોઈ પણ સિસ્ટમ જો માત્ર ઈવીમાં જોઉં તમે કેવી કેવી સિસ્ટમ આવે છે. આ આપણે ઇન્ડિયાનું ફ્યુચર છે ભાઈ. ગવર્મેન્ટ પણ રિકમેન્ડેડ કરે છે કે તમે ઈવી બાજુ વરો. જો આ જો આખી એકદમ ગોળાઈ લાગી ગઈ છે અને હવે આવી ગયો છે સ્ટ્રેટ રોડ.